જો ગાઈસ માથું ઓળાવું છું. આ 2 દિવસથી માથું ના થોડ્યું. તાવ આવી ગયો છે, શરદી તાવ માથું હાડકો દુખે, ઠંડો તાવ આવે છે, ઠંડી વાય. આ માથું ઓળાવું છું ગાઈસ ધીરે ધીરે. જો હશે આપણે હેલ્પ કરવી જરૂરી છે ગાઈસ. એનાથી માથું ન તોળાતું, બેહાતું નથી ને ગાઈસ હું થોડીક હેલ્પ કરું છું એને. માથું ઓળાવું છું. જો ગાઈસ છે, જો માથું ઓળાવી દઉં ને એને. 2 દિવસથી ઓળાવી નહીં, બીમાર છે, ઊભું નથી રહેવાતું, બેહાતું નહીં. ઊભો થો. ગાઈસ જય માતાજી, જય ચેરમાં. આજનો ન્યૂ બ્લોગ શરૂ થઈ ગયો છે. વેલકમ ટુ ન્યૂ બ્લોગ. જય આશાપુરામાં, જય ચેરમાં, જય દશામાં. જો તાવ આવી ગયો છે ગાઈસ અમને તો. ગુડ મોર્નિંગ. તાવ આવી ગયો, કોનની કડી પણ ખોઈ નાખી ને તાવ પણ આવી ગયો. આખી રાતની ઊંઘી નહીં. હમણાંથી તો શિખર આપણે શું થાય બધું. ઠંડી વાઈન તાવ આવે છે. કડી ખોવે છે, કરંટ આવ્યો. એક દાડો કરંટ આવ્યો, કાલે કડી ખોવાણી, પછી તાવ આવી ગયો. સર ગુડ મોર્નિંગ જેનિલભાઈ. ગુડ મોર્નિંગ જય ચેરમાં. આજે વાડી ગયા છે સાત ને આજે હવાલદાર ઉઠી મોડી ઉઠી ગયો છું. દર્શન કર્યા દશામાના? હા. લા આપણે દશામાન દર્શન કરાવી દઈએ. ગુડ મોર્નિંગ સુરુ. ગુડ મોર્નિંગ જય માતાજી, જય ચેરમાં. જો ગાઈસ આપણે માતાજીની સેવા પૂજા થઈ ગઈ. ચેહરમાંની, આશાપુરામાંની. જો દશામાના દર્શન કરી લેજો ગાઈસ. જો માં સાક્ષાત બેઠા છે દશામાં. માટીની મૂર્તિ છે દશામાની. દશામાની સેવા પૂજા થઈ ગઈ. માતાજીની આરતી પૂજન થઈ ગયું. આપણે જઈએ છીએ બહાર. હવે ક્યાં બહાર જઈએ છીએ મારી સાથે જોડાઈ રહેજો. હું જઉં છું દવા લેવા. ખણ આવે છે શરીરમાં. દવા ઓલરેડી ચાલુ જ છે પણ ખણ નથી મળતી. સવારે ટ્યુબ ને સાબુ લેવા જઉં છું ને થોડા ફરાળ માટે કેળા પણ લેતા આવું. ને સૂર્યાંશીબેન જેનિલભાઈ સ્કૂલ ગયા. શીતલના આવી ગયો છે તાવ. ગાઈસ મારી સાથે જોડાઈ રહેજો. દવાખાને જવું છે હે? તો એમની થોડો મટશે તાવ. બેહી રહે, ઊંઘી રહે, કોઈ તાવ ના મટે અને દવા લાવવી પડે. હાલ ઈશ્વરભાઈને તો બતાવી દે. હાલો શું થયું છે? શરદી થઈ ગઈ છે, માથું દુખે છે, હાથ પગ દુખે છે, શરીર દુખે છે, અશક્તિ આવી ગઈ છે ગાઈસ. હાલો દાખલ કરી નાખું. હે દાખલ થઈ જાય અઠવાડિયું થઈ જવું છે સિવિલમાં. ચમ તો હાલ દવાખાને જવા. હું જઉં છું દવા લેવા. મારા ખંડની ધૂપ ના સાબુ બે લેતો આવું. ખંડ મટતી નહીં. આ છેલ્લો ટ્રાય કરીએ છીએ નકા ભાઈ પાટણથી દવા લાવી દે. આવું છે તાર કે બાઇક ઉપર હુઈ જા, ખભા ઉપર માથું નાખીને. હે આપણે સિવિલમાં આવી ગયા દવા લેવા, પણ સિવિલમાં નથી ટ્યુબ, નથી સાબુ. હવે આપણે બહારના મેડિકલમાંથી દવા લેવી પડશે ગાઈસ. જો સિવિલ વાગી ગયા છે 5:30. ભાઈ બહેન સ્કૂલથી આવી ગયા. હવે શીતલને તો આરામ નથી, તબિયત બગડી ગઈ છે, તાવ આવી ગયો છે, બીમાર થઈ ગયો છે. સવારે પણ મેં રસોઈ બનાવી હતી, તોદળા બનાવ્યા હતા, ભાત વઘાર્યા હતા ગાઈસ. હવે અત્યારે પણ આપણે રસોઈ બનાવી દઈશું. રસોઈમાં શું બનાવીશું ગાઈસ એ આપણે તમને બતાવી દઈશું ગાઈસ. શીતલની તબિયતના સમાચાર પૂછી લઈએ. હાલો તો ગાઈસ, કેમ તબિયત પાણી સારું થયું કે નહીં? પાછો નેતા બદલાઈ ગયો. આ તો સીટ અમારા આવી ગઈ પાછી હાથમાં આજથી. શું કરશું? તમારે રસોઈ કરવાની નાખતા? રસોઈ કરવી. ચા બનાવી પાઈ, છોકરાને ભાત વઘારીને ખવડાયા. હા, મોરૈયો બનાવ્યો ને. હા, બપોરે મોરૈયો બનાવ્યો તો સવારે 2 ભાઈબંધને ભાત વઘારીને ખવડાવીને મોકલ્યા હતા. ને બપોરે અમારે ચા પણ પાઈ. સવારે ચા નાસ્તો કર્યો તો.
તો અત્યારે પણ રસોઈ બનાવીશું ચમ કે આપણે દશામાનો થાળ ધરાવવાનો છે ગાઈસ, એટલે બનાવવી પડશે રસોઈ તો. ને મિત્રો મને બહુ માથું દુખે, માથું ઉતરતું નહીં, આખી રાતની ઊંઘી નહીં. આખી રાતે ઊંઘી નહીં, દિવસે ઊંઘી નહીં. ઠંડી એવી લાગે, બહુ ઠંડી લાગતી હતી બરાબરની રાતે તો નહીં કા. એને બેંકે જ કાઢીને ઉઠાડ્યું ને હજી ઊંઘી નહીં. જો ઊંઘ્યું હું રાતનો દાડો ઊંઘ નથી આવતી, માથું એવું ફાટી જાય. તબિયત બગડી ગઈ છે, મોન્સૂનની સિઝન ચાલુ છે ગાઈસ. ઠંડી ચડીને તાવ આવે એટલે આજનો દાડી જોઈએ એ દોસ્તો, નકર પછી કાલ રિપોર્ટ કરાવી દઈએ દવાખાને જઈને, બરોબર ને. મેં કીધું તું હાલો દવાખાને જવું હોય તો મોન્યો નહીં કે મારે ના થાવ, મટી જઈશું. કાલ જાઉં, આજ ના સારું થાય ને તો કાલ જઈએ. સારું હાલો તો ગાઈસ, આપણે દશામાન થાળ ધરાવવાનું છે તો આપણે રસોઈ બનાવી દઈએ. સરસ કેવી બનાવીએ છીએ તમે જોજો આપણી રસોઈ. આપણે બનાવીએ છીએ બટેકા વટાણાની સબ્જી. તેલ મૂકી દીધું, જો તેલ મૂકી દીધું. આ મસાલા છે ગાઈસ. હવે આપણે બનાવીશું બટેટા વટાણાની સબ્જી. જો ગાઈસ, બટેટા વટાણાની સબ્જી બની ગઈ. સાઈડમાં ભાત પણ મૂકી દીધા છે આપણે. જો રોટલીનો લોટ પણ બંધાઈ ગયો. આપણું શાક પણ મસ્ત બની ગયું. એક બે સીટી વગાડી દે એટલે પાણી વધારે થઈ ગયું. આપણા ભાત પણ મસ્ત ના થઈ જશે. જો લોટ પણ બાંધી દીધો. કેવો બધો લોટ ગાઈસ છે, સરસ. તો આપણું કામ પૂરું ગાઈસ. શાક બનાવી દીધું, ભાત બનાવી દીધા, લોટ બાંધી દીધો. હવે સુરાબેન રોટલી બનાવશે. પછી શાંતિથી હજે ખાવાનું અત્યારે તો વહેલું બનાવી દીધું છે આપણે. હવે હું માતાજીની દીવાબત્તીની તૈયારી કરું, આરતી બારતીની દશામાની. ગાઈસ આમાં તો મોઢો ફૂલ પડી ગયો છે. તાવ, તર્યું, માથું બધું ભેગું થઈ ગયું છે. માથું નથી ઉતરતું, તબિયત ન થારી. જમવાનું અમે બનાવી દીધું. જો શાક ભાત મેં બનાવી, લોટ પાડ્યો. સુરુબેને રોટલી બનાવી. એમાં નહીં સુરુ હે ને? સુરુને અમારે રોટલી બનાવતા આવડી ગઈ. શું કહેવું? ને અમારો હાવજ જો, હાવજ હાવજ તો ફરે આમ છે. ખાવું નથી હાવજ? આ જમીન ઊંઘ ના ભાઈ. હવે ચો હુઈ જાઉં, પછી તું તાર હુઈ જા ને કોણ ના પાડે. જમી લે થોડું ઘણું. કીધું તું દવાખાને જઈએ કે ન જાઉં? હવાય ને દવાખાને મેં નતું કીધું સવારે હાલ દવાખાને બતાવીએ. મારાથી શેટો રહો, તમને તાવ આવશે પછી. બતાવીએ કાલ તૈયાર થઈ જાય તો જતાઈએ દવાખાને. એના એમાં હાલ તો ડીશમાં ખાઈ લે ભાઈ. પ્રેમથી બનાવી છે. દશામાન થાળ પણ ધરાવી દીધો ગાઈસ. આરતી પૂજન થઈ ગયું દશામાનું. જો અમારા સુરુબેન રોટલી બનાવી દીધી. જો આમાં હાવજ શું કહે છે? શું કહો છો હાવજ? સાચી વાત છે. એટલે જમી લેવું સારું. જે ભાવે એ થોડું ઘણું ખાઈ લે, બરાબર ને? કાલ હવે જઈશું દવાખાને. સવાર કીધું તું લે અમે હાલો દવાખાને જતા એટલે ના પાડે. એ તાવ આવે, ટાઢો તાવ આવતો લાગે. કાલ જતા આવીએ દવાખાને, બરાબર? હે હાડકો દુખે હાડકો દુખે છે ગાઈસ. હાડકો દુખે ને ઠંડી વાય છે ને ઠંડો તાવ આવે છે. હવે એ કયો તાવ હશે ગાઈસ તમે કોમેન્ટ લખજો. આમાં શું તને શું થાય છે આવાજ? ના ના તોય ખંડ નથી આપ્યો. નિચાલ જજો સવારે. હા તને શુરુ ખંડ મટી ગઈ ને હવે સારું થઈ ગયું. જો માથે ન તોડાયું ગાઈસ. 2-3 દિવસથી માથું 2 દિવસ થઈ ગયા. આ કાલનો બીમાર પડ્યો છે, કાલ બપોરનો.
ટેન્શનમાં ટેન્શન. કોણની વાળી ખોવાઈ ગઈ તો ટેન્શનમાં તાવ આવી નહીં, હજી મળ્યું નહીં. હજી કોણની વાળી મળી નહીં ગાઈસ જો ત્રણની ત્રણ જ છે ને આ કોણમાં 4 છે ઘરમાં 4-5 વખત કચરો કાઢ્યો, હવે ઘરમાં નહીં હોય. ઘરમાં તો અમે હોધી ગાઈસ બધા રૂમોમાં જોયું કચરો વાળ્યો પણ ક્યાંય મળી નહીં. હવે નાતો ગટરમાં જતી રહી હોય તો થાય. સવારે નાતો ગટરમાં જતી રહી હશે. હવે ગટરમાં ગયા પછી તો ના મળે. તને કઈ નામ ગયો હવે ત્યાં ગયા પછી ના મળે. હાલો કાલ હોસ્પિટલ લઈ જઈશું. આજનો દી બધી કઢાઈ નાખીએ થોડી. હવે તે કાલ કર્યો કઢાઈ દઈએ. કોણ લૂચા કરાવી દઈએ. તો ખોટી પડી જજો. હા તે બધી કઢાઈ દઈએ. હાલો તે કોમ ના પડે. ને કાલ દવાખાને જતા આવીએ. ખોટી તો હોનાની પડી એ જાય. બધી હોનાની છે પેલી પહેરી રાખવાની. હા જતા સૂર્યાંશીન કોમ આવશે હા, એકલી રાખશું ખાલી. પહેરવા. યો દાદા શું કર્યું એ મારા નામ દીયો જો ગાઈસ નાખૂન બનાવે. હાલો જમી લે. કાલ દવાખાને જઈશું. હાલ આજ જમી લે. હવે કા થાય એમ થાય. જે ભાવાઈ જમી લે. મેં તને કીધું તું હોસ્પિટલ હાલ જવું હોય તો તમે ના પાડતા હતા. હાલો ખાઈ લે હાલ. જય ભાવાઈ. ગાઈસ અમાર તો સુરુબેનનો વાસણ ધોવાનો વારો આવી ગયો આજ તો નહીં. નેતા બદલાઈ ગયા નહીં. અમારા નેતાના આવી ગયો છે તાવ ગાઈસ. બીમાર પડી ગયો છે અમારા નેતા. નેતા બદલાઈ ગયા સૂટ બદલાઈ અમાર હોમ મિનિસ્ટર બીમાર પડી ગયા. હા સુરુબેન વાસણ ધોવી છે. રસોઈ મેં બનાવી હતી. જમી લીધું ગાઈસ. જો અમારા બેન બા વાસણ ધોવે છે નહીં સુરુ દવાઈ ગયા ધોવાઈ ગયા. હા સારું ને ધોવાઈ ગયા. આ 1 2 3 4 બાકી કચરા પોતા થઈ ગયા નહીં. હા દવાઈ ગયા વાસણે સૂર્યાંશી બેને ધોઈ નાખ્યા અમારે. ફટાફટ કામ કરાવ નહીં.